પુસ્તકનું નામ નૈતિક શિક્ષણ ભાગ 1। આ પુસ્તક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લિખિત છે। ઓડિયો નંબર 1। ભૂમિકા। આપણો દેશ હજારો વર્ષની ગુલામીમાંથી હમણાં જ મુક્ત થયો છે। આ લાંબા સમય સુધી દેશને કરુણામય પીડામાંથી પસાર થવું પડ્યું છે। આવા ખરાબ દિવસોમાં તેને પોતાની હજારો વર્ષથી શરૂ થયેલી બૌદ્ધિક ભ્રાંતિઓ, અનૈતિક આકાંક્ષાઓ અને સામાજિક ઢાંચો અસ્તવ્યસ્ત હોવાથી સહન કરવું પડ્યું। નહીંતર આટલા મહાન, આટલા બહાદુર દેશને આટલા લાંબા સમય સુધી કષ્ટ ન સહન કરવું પડે। સદભાગ્યે રાજનૈતિક સ્વતંત્રતા મળી ગઈ, તેથી આપણને આપણું ભાગ્ય બગાડવાનો અધિકાર મળી ગયો। આ ઉપલબ્ધિ તો મહાન છે, પણ આટલાથી જ કામ નહીં ચાલે। જે કારણોથી આપણે ભૂતકાળમાં ખરાબ દિવસો જોવા પડ્યા, તે કારણો આજે પણ હયાત છે। તે દૂર કરવા માટે પ્રબળ પ્રયત્નની જરૂર છે, નહીંતર ફરીથી તેવું જ સંકટ આંતરિક કે બાહ્ય રીતે ઊભું થશે અને આપણી નવી સ્વાધીનતા ભયમાં મુકાઈ જશે। વ્યક્તિ અને સમાજને દુર્બળ કરતી વિકૃતિઓ તરફ ધ્યાન દેવું જ પડશે, અને જે અયોગ્ય છે, અનિચ્છનીય છે, તેમાં ઘણું એવું છે જેને બદલ્યા વિના કામ નહીં ચાલે। સાથોસાથ આ તત્વોનો આપણી નીતિ રીતિમાં સમાવેશ કરવો પડશે, જે પ્રગતિ, શાંતિ અને સમૃદ્ધિને માટે અનિવાર્ય રૂપે આવશ્યક છે। આ હેતુની સિદ્ધિ માટે યુગ નિર્માણ યોજના એક પ્રકાશ અને પ્રયત્નોના રૂપે રજૂ થઈ છે। ઘણા દિવસોના અથાગ પ્રયત્નો કરીને દેશના વિચારશીલ, ચરિત્રવાન અને માનવીય ભવિષ્યના નિર્માણમાં અભિરુચિ રાખનારી કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓની એક શૃંખલા બનાવી છે, જેની સાથે લાંબા સમય સુધી સંબંધ બાંધીને, સંપર્ક સાધીને એવા યોગ્ય બનાવવામાં આવ્યા છે કે ભાવનાત્મક નવનિર્માણના વિશાળકાય અભિયાનમાં પોતાનું સમુચિત યોગદાન આપી શકે। આ સમૂહ દ્વારા વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ તથા સમાજ નિર્માણ માટે જે છૂટક પ્રયત્નો થતા રહેતા હતા, તેને હવે સંગઠિત અને વ્યવસ્થિત કરીને યુગ નિર્માણ યોજના અંતર્ગત એક નિયોજિત અને ક્રમબદ્ધ દિશામાં કામ કરવા માટે અભિમુખ કરવામાં આવ્યા છે। ભારતીય સમાજની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ યોજનાને વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું છે। જો કે કાર્યકર્તાઓમાંથી અધિકાંશ તે જ સમાજના છે, તેથી તેઓના પ્રભાવ અને કાર્યક્ષેત્ર ઘણું કરીને એ જ સીમા સુધી મર્યાદિત છે। હિન્દુ સમાજની વર્તમાન સ્થિતિ કે અભિરુચિને ધ્યાનમાં રાખીને જ કાર્યશૈલીનો એક મુસદ્દો ઉપસ્થિત કર્યો છે, જે અહીં રજૂ કરેલ છે। પરંતુ આનો અર્થ એવો ન કરશો કે આ નવી પદ્ધતિ તેની સીમિત ક્ષેત્ર સુધી જ મર્યાદિત રહેશે। આપણા પ્રબળ પ્રયત્નો બીજા સમાજ, દેશ, ભાષા અને સંસ્કૃતિને અનુરૂપ યોજનાઓ બનાવવાના ચાલુ છે। તે પ્રદેશની મનોદશા જોઈને તરત જ કાર્યનો આરંભ કરવામાં આવે। આજની સાધન સંકીર્ણતામાં એક સાર્વભૌમ આંદોલન સિદ્ધાંતની દ્રષ્ટિએ ઠીક છે, પરંતુ વ્યવહારમાં તે શક્ય નથી। તેથી મારા પ્રયત્નો એવા છે કે દિશા, યોજના, લક્ષણ તો એક જ રહે, પણ ક્ષેત્રીય વર્ગીય ભિન્નતાઓને અનુરૂપ એને અનેક ભાગોમાં, અનેક સ્વરૂપોમાં, અનેક કાર્યક્રમોમાં વિભાજિત કરીને વિશ્વવ્યાપી જનસમાજને એક ધર્મ, એક દેશ, એક જાતિ, એક આચાર, એક ભાષાના એકાત્મ લક્ષ્ય સુધી પહોંચાડી દેવામાં આવે। સાર્વભૌમ એકતા અને વાસુધૈવ કુટુંબકમનો આદર્શ માત્ર પુસ્તકો સુધી જ સીમિત ન રહે અને આગળ વધીને વ્યવહારમાં ઉતારી શકાય, અને તે જ એકતાને આધારે બાહ્ય શરીર અને આંતરિક જીવનની સુખ શાંતિને પ્રાપ્ત કરી શકાય। જે રીતે આ યોજના હિન્દુ સમાજ, હિન્દુ દર્શનને લક્ષ્યમાં રાખીને નિર્મિત કરવામાં આવી છે, તેવી જ યોજના દરેક વખતે દરેક દેશ, દરેક ધર્મ, દરેક સમાજની સ્થિતિને ધ્યાનમાં રાખીને તરત જ રજૂ કરવામાં આવશે। તેને તે વર્ગની વ્યક્તિઓ કાર્યાન્વિત કરવાનો મોરચો સંભાળશે। આ યોજનાનું સંચાલન વૃંદાવન રોડ, મથુરા ખાતે ગાયત્રી તપોભૂમિ નામે આશ્રમ દ્વારા થાય છે। આ તેનું કેન્દ્રીય કાર્યાલય છે। મથુરાથી 1 માઇલ દૂર વૃંદાવન રોડ પર
આ ભવ્ય આશ્રમ પ્રાચીન કાળના ભવ્ય તીર્થોનું જીવંત સ્મરણ કરાવે છે. ગાયત્રી મંદિર, અખંડ અગ્નિ, ઉપર નિત્ય યજ્ઞ, સાધના તપશ્ચર્યાનું વાતાવરણ, સાથે જ સાહિત્ય નિર્માણ, પ્રકાશન અને વિદ્યાધયનનો અહીંનો અદ્ભુત સમન્વય દેવાલયો માટે એક આદર્શ નમૂનારૂપ છે. આ જ ભવ્ય ઇમારતમાં પ્રવચન હોલ, પુસ્તકાલય, કલાભારતી સાથે જ વૃક્ષ વનસ્પતિનું નયનાભિરામ આકર્ષણ દર્શનીય છે. અહીં 100થી વધારે વ્યક્તિ લોકમંગલના કાર્યક્રમોને હાથ ધરવા માટે સ્થાયી નિવાસ કરે છે. આ કાર્યકર્તાઓની સેવાભાવના અને ઉચ્ચ શિક્ષણ કેવો ચમત્કાર ઉત્પન્ન કરે છે તે પ્રત્યક્ષ જોઈને જ ખ્યાલ આવે. વિચાર ક્રાંતિની દિશામાં સાહિત્ય નિર્માણનું અનુપમ કાર્ય આ જ કેન્દ્રમાંથી થયું છે. ભારતીય સમાજના લગભગ સમસ્ત ધર્મગ્રંથો વેદોથી શરૂ કરીને પુરાણો સુધી એટલા માટે પ્રકાશિત તથા અનુવાદિત કરવામાં આવ્યા છે કે ભારતીય સંસ્કૃતિ પ્રતિગામી નહીં, પરંતુ તેનો પ્રત્યેક સંદેશ પ્રગતિશીલ છે. જે અંધ પરંપરા અને રૂઢિઓ પ્રચલિત છે તે આપણા ધર્મનું અંગ નથી, પરંતુ મધ્યકાલીન અંધકારમય યુગની માત્ર વિકૃતિઓ જ છે. વર્તમાન કુરિવાજોનો ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ બાબતને સિદ્ધ કરવામાં આર્ષ સાહિત્યના પ્રકાશને દરેક આસ્થાવાનને, શ્રદ્ધાવાનને વિચારવા માટે એક નવી દિશા આપી છે અને આસ્થાઓના પુનર્વિચાર માટે એક મહત્વપૂર્ણ અવસર મળ્યો છે. આ પુરાતનને ફરીથી નવીન સાથે જોડી દેવાની સંભવતઃ આ સાહિત્ય સર્જન એક અદ્ભુત ભૂમિકા ભજવશે. સાહિત્ય નિર્માણનો સંસ્થાનો વર્તમાન કાર્યક્રમ નાનો હોવા છતાં મહત્વપૂર્ણ છે. વિજ્ઞાનના આધારે આધ્યાત્મના તથ્યો અને સત્યો પ્રતિપાદિત કરતી અખંડ જ્યોતિ પત્રિકાએ નાસ્તિકોને આસ્તિક અને અવિશ્વાસુઓને વિશ્વાસુ બનાવવામાં અદ્ભુત સફળતા મેળવી છે. બુદ્ધિજીવીઓમાં આસ્થા ઉત્પન્ન કરી શકે તેવી અતિ ઉચ્ચ કોટીની પ્રામાણિક પાઠ્ય સામગ્રી રજૂ કરતી સંસારની આ એકમાત્ર પત્રિકા છે, જેને વાંચીને લોકો આશ્ચર્ય પામે છે કે વિજ્ઞાન અને આધ્યાત્મ જેવા પરસ્પર વિરોધી લાગતા તત્વોને એકબીજાના સમર્થક, પૂરક સિદ્ધ કરવાનો આ અદ્ભુત પ્રયાસ કોણ કરે છે, કેવી રીતે કરે છે? આ અશક્ય લાગતી વાતને શક્ય બનાવવાનો પ્રયાસ અખંડ જ્યોતિ પત્રિકાના રૂપે જે પણ જુએ છે તે ઘણા જ પ્રસન્ન અને આશાવાદી બને છે. યુગ નિર્માણ યોજના એ વ્યવહાર અને આધ્યાત્મનો સમન્વય કરીને જીવન જીવવાની કલાને એક સાંગોપાંગ આચાર પદ્ધતિના રૂપમાં ઉપસ્થિત કરી છે. આને સંજીવની વિદ્યા પણ કહી શકાય. આવા આચાર અને વિચારના સંમિશ્રિત શાસ્ત્ર સંબંધી લગભગ 300 પુસ્તિકાઓ છાપવામાં આવી છે. આ જ ટ્રેક સાહિત્યમાં લગભગ 100 જીવન ચરિત્ર એક વિશિષ્ટ દ્રષ્ટિપૂર્વક છાપવામાં આવ્યા છે કે જેથી વાચકને આત્મનિર્માણ અને સમાજ નિર્માણની દિશામાં સરળતાપૂર્વક પ્રેરણા, પ્રકાશ અને નવી દિશા મળી શકે. કવિતા અને વાર્તાઓની પણ શ્રેણી આ જ શૃંખલામાં પ્રકાશિત કરી છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં જ 1000 ટ્રેક બુક્સનું પ્રકાશન કરવું પડશે. નૈતિક ક્રાંતિ, વિચાર ક્રાંતિ અને સામાજિક ક્રાંતિની પ્રેરણાને વ્યાપક રૂપ આપવા માટે વિતરણ યોગ્ય વિજ્ઞપ્તિ પ્રકાશિત કરવાની નવી યોજના બહુ જ લોકપ્રિય સિદ્ધ થઈ છે. અત્યાર સુધીમાં તેના 50,000ના સંસ્કરણ છપાઈ ચૂક્યા છે અને 50 લાખ જેટલી હિન્દી ભાષી જનતા સુધી પહોંચાડવામાં આવ્યા છે. યુગ નિર્માણ યોજનાના સભ્યોએ નિત્ય 20 પૈસા અંશદાન અને 2 કલાક સમયદાન જ્ઞાન યજ્ઞ માટે અર્પણ કરવું પડે છે. રોજના 20 પૈસાથી તેઓ પોતાના ઘરમાં ગાયત્રી જ્ઞાન મંદિર, પુસ્તકાલય પ્રસ્થાપિત કરે છે. એ જ અનુદાનમાં તેમને અખંડ જ્યોતિ યુગ નિર્માણ યોજનાની પત્રિકાઓ તથા નિરંતર પ્રકાશિત થનારી ટ્રેક બુક તથા વિતરણ કરવામાં આવતી વિજ્ઞપ્તિ વગેરે મળતા રહે છે અને તેના વડે ઘરેલું પુસ્તકાલયનો વિસ્તારમાં બરાબર થતો રહે છે. આ સાહિત્યનો પોતે સ્વાધ્યાય કરે, પોતાના પરિવારને વંચાવે, સંભળાવે તથા પોતાના પાડોશી પરિચિતોમાં વંચાવી પરત લેવામાં
2 કલાક રોજ આપવા પડે છે. કેટલાય સભ્યો પોતાની સાથે આ સાહિત્ય એક સુસજ્જિત થેલામાં લઈને નીકળે છે અને જ્યાં સુધી પોતે પહોંચી શકે ત્યાં સુધી આ યુગ પરિવર્તનકારી સાહિત્યને પહોંચાડે છે. આવા ઝોલા પુસ્તકાલયો હજારોની સંખ્યામાં ચાલે છે અને લાખો લોકોને નિયમિત રૂપે ભાવનાત્મક નવનિર્માણનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. યુગ નિર્માણ યોજના પત્રિકાના માધ્યમથી આ વિશાળ પરિવાર દ્વારા જે રચનાત્મક કાર્યો થઈ રહ્યા છે, થઈ ચૂક્યા છે અને થવાના છે તેમના સ્વરૂપ અને નિષ્કર્ષનું એવું ચિત્રણ કરવામાં આવે છે કે આ સર્જનાત્મક અભિયાનમાં જોડાયેલા સભ્યો આ માર્ગમાં આવતી મુશ્કેલીઓ, તેમનું સમાધાન અને પ્રયત્નોના પરિણામોને પ્રથમથી જ ધ્યાનમાં રાખે અને તેના આધારે પોતાના પ્રયત્નોમાં અધિક સતર્કતા જાળવી અને વ્યવસ્થા સાથે જોડાઈ જવાનું શક્ય બને. આંદોલન સાથે સંકળાયેલા સર્વ કાર્યકર્તાઓને અને સહયોગીઓને આ પત્રિકાથી ખૂબ જ પ્રકાશ અને માર્ગદર્શન મળે છે તથા પ્રવૃત્તિઓને આગળ વધારવામાં પણ ખૂબ જ સહાયતા મળે છે. સર્જનાત્મક કાર્યોમાં સંલગ્ન વ્યક્તિઓના જીવન વૃત્તાંત છાપવા અને જનસાધારણને તેનું અનુસરણ કરવાની પ્રેરણા આપવી તે આ પત્રિકાની અનોખી વિશેષતા છે. વ્યક્તિગત સંપર્ક સ્થાપિત કરીને નવનિર્માણની વિચારધારાને વ્યાપક બનાવવા માટે હજારો સભ્યો ઝોલા પુસ્તકાલય ચલાવે છે. તેનું જ વ્યવસ્થિત, સંગઠિત અને વિકસિત રૂપ જ્ઞાનરથના સ્વરૂપે જોવામાં આવે છે. આ પ્રયોજન માટે લારી જેવી ગાડીમાં જ્ઞાનરથ બનાવવામાં આવ્યો છે. તેમાં આ સાહિત્ય ગોઠવીને નિષ્ઠાવાન કાર્યકર્તા પોતે જ ચલાવે છે અને ગલી ગલી, ઘરે ઘર સુધી વંચાવવાનો, તેને પરત લેવાનો અને વેચાણનો પ્રબંધ પણ કરે છે. પ્રતિભાશાળી સમાજ સેવકો દ્વારા મહત્વ સમજાવવાથી લોકો થોડી પુસ્તિકાઓ ખરીદે છે અને હોંશથી વાંચે છે. આ રીતે આવા ગાયત્રી જ્ઞાનરથ સફળતાપૂર્વક પોતાનો હેતુ સિદ્ધ કરે છે. યોજના અતિ વિસ્તૃત હતી. દેશના કરોડો લોકો સુધી આ નવજાગરણનો સંદેશ પહોંચાડવો હતો. નાના આયોજનોથી કામ ચાલે તેમ ન હતું. તેમાં સમય અને શક્તિ ખૂબ જ ખર્ચાતી હતી. પરિણામ ઓછું આવતું હતું. અધિક પ્રભાવશાળી સંમેલનો તે જ બની શકે જેની વિશાળતા મહાન હોય. આ પ્રક્રિયાને સમજાવવા માટે યુગ નિર્માણ યોજનાના દેશભરમાં પથરાયેલા કાર્યકર્તાઓ અને સહયોગીઓને આમંત્રિત કરવામાં આવ્યા. ડિસેમ્બર 58માં આ પ્રથમ સંમેલન મથુરામાં સહસ્ત્રકુંડી ગાયત્રી મહાયજ્ઞના નામે થયું હતું. આગંતુકોની સંખ્યા 4 લાખ હતી. મથુરાથી વૃંદાવનનો 7 માઇલનો રસ્તો ભરચક થઈ ગયો. આટલી હાજરી મથુરાના ઇતિહાસમાં ક્યારેય થઈ ન હતી. દૂર દૂરના પ્રદેશોમાં આવા અદ્ભુત આયોજનના સમાચાર મળ્યા તો તેના દર્શન કરવા માટે લોકો બસમાં બેસી ગયા. સેંકડો સ્પેશિયલ બસ આવી પડી. રેલવેએ મથુરાને ટિકિટ આપવાનું બંધ કરી દીધું. આટલા વિરાટ આયોજનના ખર્ચની વ્યવસ્થા મારા જેવી સાધનહીન વ્યક્તિ માટે મુશ્કેલ હતી, પરંતુ આવવાવાળા સર્વે પરિવારના સભ્યો અને કાર્યકર્તા જ હતા. તેમને વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ હતો, તેથી લોટ દાળ સાથે જ લઈને આવ્યા. બધાએ હળીમળીને અન્ન રાંધ્યું, ખાધું અને સફાઈ વગેરે વ્યવસ્થામાં સ્વયંસેવક બનીને કામ કર્યું. લાખો વ્યક્તિઓનું ભોજન અને 10,000 સ્વયંસેવકોને જોઈને દર્શનાર્થીઓ આશ્ચર્યચકિત થઈ જતા હતા. પણ જેને ખ્યાલ હતો કે જનતા જનાર્દનના થોડા થોડા સહયોગથી કેટલા વિશાળ કાર્યો થઈ શકે છે, તેઓએ જનભાવનાને પ્રોત્સાહન આપ્યું અને આ આયોજનને સંગઠિત શક્તિનો ચમત્કાર માન્યો. નિસંદેહ આ યુગનું આ અનુપમ અને અદ્વિતીય આયોજન હતું. નિવાસ કરનારા, ભોજન કરનારા અને આયોજનમાં ભાગ લેનારા મળીને કુલ 4 લાખ માણસો હતા, જેમાંના 1 લાખને કર્મઠ કાર્યકર્તા કહી શકાય અને બાકીના ભાવનાશીલ સહયોગી કહેવાય. આ વિશાળ જનસમૂહે માત્ર યજ્ઞ આહુતિઓનું ધર્માનુષ્ઠાન જ કર્યું નહીં, ઉત્સવની વ્યવસ્થા માત્ર સંભાળી એવું નહીં, પ્રવચન માત્ર સાંભળ્યા એવું નહીં, પરંતુ નવનિર્માણને અગ્રગામી બનાવવા માટે ગંભીર વિચાર વિનિમય પણ કર્યો અને નિશ્ચય પણ કર્યો કે આ વિચારધારાને જનસાધારણ સુધી પહોંચાડવા માટે પ્રચાર અભિયાન તેજ કરવામાં આવે. વિવેકશીલતા અને આદર્શવાદિતાના પ્રતીક સમાન ગાયત્રી યજ્ઞો સાથે સંકલિત
યુગ નિર્માણ સંમેલન દેશભરમાં કરવામાં આવે ત્યાર પછી આ પ્રક્રિયા અવિરત ચાલી રહી છે અને દરેક વર્ષે લગભગ 100 આયોજન ઉપરોક્ત સ્તરના થયા કરે છે. ઉત્તર ભારતના લગભગ સર્વ ક્ષેત્રે આવા આયોજન બહુ સફળતાપૂર્વક સંપન્ન થયા. તેથી કરોડો લોકોએ આ આંદોલનનું સ્વરૂપ જાણ્યું છે. આ પ્રક્રિયા છેલ્લા 20 વર્ષથી નિરંતર વધતી જ રહી છે, ક્યારેય ઘટી નથી. સંગઠન, પ્રચાર અને સાહિત્યના કાર્યક્રમોને લઈને અમે કોઈ જાહેરાત કર્યા વિના નક્કર રચનાત્મક પદ્ધતિથી એક નિર્ધારિત દિશામાં નિરંતર આગળ વધી રહ્યા છીએ અને આજે એવી સ્થિતિમાં છીએ કે કેટલાક વધુ પ્રભાવશાળી કદમ આગળ ઉઠાવી શકીએ. વ્યાપક ક્ષેત્રમાં આંદોલનને વિસ્તારવા માટે યુગ નિર્માણ યોજનાનું સાહિત્ય એટલું સહાયક નીવડ્યું છે કે હવે તેને અન્ય ભાષાઓમાં છપાવવાની માંગણીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. સ્વલ્પ સાધનો હોવા છતાં ગમે તેમ કરીને પ્રેસ વિકસિત કરવામાં આવ્યો છે અને હિન્દી ઉપરાંત હવે ગુજરાતી, મરાઠી, ઉડિયામાં પ્રકાશન શરૂ કર્યું છે. આગળ જતાં બંગાળી, આસામી, પંજાબી, તમિલ, તેલુગુ, મલયાલમ તથા કન્નડ ભાષામાં પ્રકાશિત કરવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા છીએ. તેને માટે સાધનો એકત્રિત કરીએ છીએ. જો એવું શક્ય બનશે તો આજ કરતાં આંદોલનની પ્રગતિ એક જ વર્ષમાં 10 ગણી દ્રષ્ટિગોચર થશે. વ્યક્તિ અને સમાજને નવનિર્માણ માટે જે વિચારણા, ભાવના અને પ્રવૃત્તિની આવશ્યકતા છે તેનું ક્રમબદ્ધ શિક્ષણ આપવા માટે હાલ એક વિશેષ શિક્ષણ યોજના બનાવી છે અને તેને ઝડપથી દેશવ્યાપી બનાવવામાં આવશે. જર્મની, ઇટાલી, રશિયા, ચીન, જાપાન, ક્યુબા, યુગોસ્લાવિયા આદિ દેશોએ થોડા જ વર્ષોમાં પોતાના દેશની જનતાની મનોદશામાં તથા પરિસ્થિતિઓમાં કાયાકલ્પ કર્યો. તેનો આધાર શિક્ષણ પદ્ધતિ જ હતો, જેના આધારે ત્યાંના વિદ્યાર્થીઓ અને નાગરિકોને એક વિશેષ પદ્ધતિથી વિચારવાની પ્રેરણા મળી અને તેઓ વ્યક્તિગત સ્વાર્થોને તિલાંજલિ આપી રાષ્ટ્ર રચનામાં અતિ ઉત્સાહપૂર્વક જોડાઈ ગયા. આવું પરિવર્તન શિક્ષણ પ્રણાલીને પ્રખર બનાવ્યા વિના સંભવિત નથી. આપણા દેશને સ્વતંત્ર થયે 41 વર્ષ થયા, પરંતુ આ સંદર્ભમાં સરકારે કોઈ ઉદ્દેશ્યપૂર્ણ કદમ નથી ઉઠાવ્યા. આમ તો વાંચન, લેખન, શિક્ષણનું ગાડું જેમ તેમ ગબડી જાય છે અને તેમાંથી માત્ર નોકરી શોધવામાં વ્યાકુળ ફરતા બેકારોની સંખ્યા વધી રહી છે. જે હોય તે હવે આપણે આપણી શક્તિ આલોચના કરવા કરતાં એવા પ્રયત્નોમાં વાપરવી જોઈએ જેનાથી ઉપરોક્ત પ્રયોજનની થોડી ઘણી પૂર્તિ થઈ શકે. આપણી અભિનવ શિક્ષણ યોજના આ જ પ્રયોજન માટે આગળ વધી રહી છે. યુગ નિર્માણ શાખાઓમાં પ્રત્યેક સભ્યે એક રાત્રિ શાળા ચલાવવી પડે છે, જેમાં સોક્રેટિસ અને એરિસ્ટોટલની પ્રશ્નોત્તર પદ્ધતિથી વ્યક્તિગત જીવનના ઉત્કર્ષ અને સમાજના નવનિર્માણ સંબંધી સમગ્ર વિચારણીય પ્રશ્નોનું સ્વરૂપ અને સમાધાન સમજાવવામાં આવે છે. પૂર્ણ સમયના એવા વિદ્યાલય ખુલી રહ્યા છે, જેમાં અડધો સમય વ્યક્તિ અને સમાજ નિર્માણ સંબંધી વિભિન્ન પક્ષોને હૃદયંગમ કરવામાં લાગશે. બાકીનો અડધો સમય શિલ્પ ઉદ્યોગ શીખવવામાં આવશે, જેને સુશિક્ષિત લોકો પણ કોઈપણ જાતના સંકોચ વિના અપનાવી શકે અને સભ્ય પરિવારનો ખર્ચ કાઢવા માટે આજીવિકા કમાઈ શકે. જાપાને દરેક ઘરમાં વિદ્યુત સંચાલિત નાના નાના મશીનો લગાવીને તેના ઉપયોગનું શિક્ષણ આપીને પોતાના દેશને સમૃદ્ધ બનાવ્યો. ત્યાં એક પણ યુવાન નર નારી બેકાર નહીં મળે. વધારાના સમયમાં બધા કંઈ ને કંઈ કમાણી કરી લે છે અને ઉપાર્જન દ્વારા સુખ સુવિધાભર્યું જીવન જીવે છે. આપણા દેશમાં પણ જે શિક્ષિત બેકારો વધી ગયા છે તેનો ઉપાય પણ આ જ છે. યુગ નિર્માણ વિદ્યાલય મથુરામાં આ જ પ્રયોજનથી ખોલવામાં આવ્યું છે અને આશા રાખવામાં આવે છે કે આ પ્રશિક્ષણ મેળવીને એવા સ્વાવલંબી લોકસેવક તૈયાર થશે જે માત્ર પોતાની જ સમસ્યાઓ હલ નહીં કરે, પરંતુ પોતાના ક્ષેત્રમાં એવા જ વિદ્યાલય ચલાવી રાષ્ટ્રની ભૌતિક અને આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરવામાં મહત્વનો ફાળો આપશે. આ 20 વર્ષોમાં વિદ્યાલયમાંથી જે વિદ્યાર્થીઓ તાલીમ લઈને નીકળ્યા છે અને જે નિષ્ઠાથી
તેમણે નવનિર્માણનું કાર્ય હાથમાં લીધું છે તે જોઈને એમ લાગે છે કે તપોભૂમિમાં ચાલી રહેલું આ પ્રશિક્ષણ રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા સંપાદિત કરશે. નજીકના ભવિષ્યમાં આ જ વિદ્યાલયમાં એક નવો વિભાગ બનશે જે ઉપરોક્ત પ્રશિક્ષણના ક્ષેત્રે અધ્યાપન કાર્ય કરવા ટ્રેનિંગ આપશે અને આ ટ્રેન્ડ અધ્યાપકો પોતાના ક્ષેત્રમાં જઈને રાત્રિ પાઠશાળા કે પૂર્ણકાલીન વિદ્યાલય ચલાવશે અને અભિનવ શિક્ષણ પદ્ધતિ અપનાવીને સમાજને નવી દિશા આપવામાં સમર્થ બનશે. જ્ઞાન યજ્ઞ અને અભિનવ શિક્ષણ પ્રણાલી ઉપરાંત 3 સોપાન આપણી કાર્યપદ્ધતિમાં વિશેષ જોડાયેલા છે જેને હવે વધુ વ્યવસ્થિત રૂપે આગળ વધારવામાં આવશે. કલાના માધ્યમથી આપણે સ્વસ્થ મનોરંજનની સાથે જનજાગરણનું પ્રયોજન કેવી રીતે પૂરું કરીશું તેનું એક સોપાન એ છે કે હરતા ફરતા પ્રદર્શન અંગે એક વિશાળ યોજના બનાવીને દરેક જગ્યાએ લોકોને વ્યક્તિ અને સમાજની ગૂંચવાયેલી સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી તેનું સમાધાન સલાહ આપવામાં આવશે. ચિત્રાવલીઓની સિરીઝ પ્રકાશિત થઈ રહી છે. કેટલાક ખંડો પ્રકાશિત થઈ ગયા છે જે રૂબરૂમાં દેખાડી સંભળાવી કે સમજાવી શકાય છે. સંમેલનોની સાથે તથા સ્વતંત્ર રીતે સમજાવવાના કારણે આનો દર્શકોના મન પર આશાજનક પ્રભાવ પડે છે. પ્રકાશ ચિત્ર દર્શાવવાની એક અલગ યોજના છે. વીજળી કે બેટરીથી ચાલતા યંત્રો આ પ્રયોજન માટે ખરીદવામાં આવ્યા છે. કાગળ પર છાપેલી તસવીરોને સિનેમાની જેમ મોટા પડદા ઉપર પ્રકાશ ચિત્ર રજૂ કરે એવા એપિસ્કોપ આ કાર્ય માટે બહુ જ ઉપયોગી નીવડશે. કાચ કે પારદર્શક ફિલ્મ પર બનેલી સ્લાઇડ પણ આ હેતુ માટે પ્રકાશ ચિત્ર દેખાડી શકે તેને માટે અલગ પ્રોજેક્ટર અને મેજિક ફાનસ બની રહી છે. એક કાર્યકર્તા આ યંત્રોની સહાય વડે ગામે ગામ ફરીને વર્ષભરમાં લાખો લોકોને પ્રેરણા આપી શકે. શાખાઓ દ્વારા 1000 કાર્યકર્તાઓ જો પૂર્ણકાલીન કે અંશકાલીન સમયદાન કરે તો તેનું એટલું મોટું પરિણામ આવશે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. નોકરીમાં નકામો સમય વેડફી દેનારાની વાત અલગ છે. બાકી લાગણીશીલ લોકો જે કાર્ય હાથમાં લે છે તેમાં એવા તો તન્મય બની જાય છે કે તન મનની સુધબુધ ભૂલીને કમર કસી લે છે. જ્યાં આવો ઉત્સાહ પ્રગટતો હોય ત્યાં વાતચીતથી પણ ભારે હલચલ પેદા કરી શકાય છે. પછી જ્યાં આ પ્રકારના સાધનો ચિત્રો હોય ત્યાં સોનામાં સુગંધ ભળે છે. ફિલ્મ આપણે બનાવી શકતા નથી, સિનેમાને ઉખાડી શકતા નથી, પણ એટલું તો કરી શકીએ કે ચિત્ર આકર્ષણની જનપિપાસાને સ્વસ્થ મનોરંજન સાથે રચનાત્મક દિશામાં વાળી શકીએ. જનજાગરણ માટે કલા પ્રયોગની શૃંખલામાં ક્રાંતિકારી નાટકોની પણ એક દિશા છે. હવે રામલીલા, રાસલીલા, ધનુષયજ્ઞ આદિ આયોજન જૂના ખોખામાં જીવિત છે. જો તેને આધુનિક જ્ઞાન, કલા અને સુસજ્જાની સાથે જોડવામાં આવે તો લોકોનું સિનેમાનું આકર્ષણ ઘટી જશે. જ્યાં ઉપયોગિતા ઓછી થશે ત્યાં ઉપેક્ષા વધશે. મનોરંજન માટે બીજો રસ્તો લોકોને દર્શાવીએ તો લોકો ત્યાં જતા રહેશે. પણ જ્યારે કલા અને આદર્શનું મિશ્રણ કરી ઉપયોગી દિશા દર્શાવશે ત્યારે એવું કોઈ કારણ નથી કે તેને લોકો માન્યતા ન આપે. વિચાર એવો છે કે સંગીત, વાદ્ય, અભિનય, નૃત્ય, નાટક વગેરેનો નવસંસ્કારિત કલામંચ ઊભો કરવામાં આવે. તેના અનેક મંડળો અનેક ભાષામાં તૈયાર કરી અનેક પ્રદેશમાં મોકલવામાં આવે અને વિચાર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરવામાં આવે. આ પ્રયોજન માટે ગાયત્રી તપોભૂમિમાં એક કલાભારતી કક્ષ અલગ બનાવવામાં આવશે જ્યાં ઉપરોક્ત સર્વ પ્રશિક્ષણની સુવિધા હશે. તેમાં પરિજનો આ સેવા સાધના માટે આવીને આવશ્યક શિક્ષણ પ્રાપ્ત કરશે અને પ્રયોજન પૂરું કરશે. કેટલીક મંડળી મથુરામાં જ બનશે અને પોતાના કાર્યક્ષેત્રે કાર્ય કરે એવી સુવિધા ઉત્પન્ન કરવામાં આવશે. આ વિશાળ દેશની 90 કરોડની જનતાને પ્રશિક્ષિત કરવા માટે એવા હજારો કલામંડળ કામ કરવા લાગે તો પણ ઓછા પડે. મથુરાની શરૂઆત આ કલા મંચનો અતિ વ્યાપક વિસ્તાર કરવાના હેતુથી અને પ્રશિક્ષણની સુવિધા ઊભી કરવા માટે જ થઈ રહી છે. આ સંદર્ભમાં ગ્રામોફોન રેકોર્ડના ઉત્પાદનની યોજના હાથ ઉપર લેવામાં આવી છે. લાઉડસ્પીકરો દ્વારા ઉત્સવ આયોજનોના વિશેષ અવસરે ભીડયુક્ત સાર્વજનિક સ્થાનો પર યોગ્ય સમયે તેને વગાડી શકાય છે.
પ્રાતઃકાળમાં શાંત વાતાવરણમાં કોઈ ઊંચા સ્થાને માઇક ચાલુ કરવામાં આવે તો પૂરા શહેરને નવયુગનો સંદેશ પ્રાપ્ત થાય. રેડિયો સ્ટેશનો સ્વીકારે તો આ રેકોર્ડ વગાડીને મોટી સેવા કરી શકે. રેકોર્ડનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં એકથી વધુ પ્રેરણાદાયી ગાયન સુમધુર કંઠે ગૌરાવીને હજારો રેકોર્ડ દ્વારા જાગૃતિનો સંદેશ સંભળાવવાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. આપણા સાધનો અત્યંત અલ્પ છે, પરંતુ હિંમત, જન સહયોગ અને ઈશ્વરનો ભરોસો રાખીને સારા ઉદ્દેશ્યથી જે કદમ ઉઠાવી રહ્યા છીએ તે કોઈને કોઈ પ્રકારે કાર્યાન્વિત અને સફળ થતા આવ્યા છે. અમાસની રાતે સૂર્ય અને ચંદ્રની ગેરહાજરીમાં પણ દીપાવલીના દીવડા સળગાવીને દીપાવલી પર્વને પ્રકાશિત કરવામાં આવે છે. આ ઘટના ઉપરોક્ત કાર્યક્રમને સમર્થન આપે છે. આ જ રીતે અમારું નાનું વ્યક્તિત્વ મોટા લોકોના ઉપહાસનું કેન્દ્ર બને પણ ખરું, છતાં કંઈક કહેવા લાયક કામ કરી શકીશું. રચનાત્મક કાર્યોમાં દેશના દરેક નાગરિકને જોડવા માટેની અમારી શતસૂત્રી યોજના ઘણી જ લોકપ્રિય બની રહી છે. રાત્રિ પાઠશાળાઓ, પ્રૌઢ પાઠશાળાઓ, કોચિંગ સ્કૂલ, ઉદ્યોગ શાળાઓ, સહકારી સમિતિઓ, સેવા સમિતિઓ, સુરક્ષા દળ, પુસ્તકાલયો, વ્યાયામ શાળાઓ, રમતગમત સ્પર્ધાઓ, સત્કર્મોનું અભિવાદન, પર્વ અને તહેવારોની ઉજવણી, ફૂલ અને વૃક્ષોની વૃદ્ધિ, સ્વચ્છતા, ગૌ સંરક્ષણ, શ્રમદાન, કીર્તન, વિચાર ગોષ્ઠીઓ, ક્લબ આદિ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ વડે દેશના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારે પોતાની ક્ષમતાને અનુરૂપ રાષ્ટ્ર રચનાના કાર્યોમાં લાગી જવાની પ્રેરણા આપવામાં આવે છે. જ્યારે દરેક વ્યક્તિ દરેક પ્રકારના લોકમંગળના કાર્યોમાં ભાગ લેવાનું જરૂરી માનશે, ત્યારે જ નવનિર્માણને યોગ્ય વાતાવરણ ઊભું થશે. આ દ્રષ્ટિએ આ રચનાત્મક આંદોલન દૂરગામી પરિણામ જ ઉત્પન્ન કરશે. 5મો કાર્યક્રમ સંઘર્ષાત્મક છે. સમજાવટથી ભલા માણસો માની જાય છે, પરંતુ દુષ્ટતા અને મૂર્ખતાને બદલવા માટે સંઘર્ષની જરૂર પડે છે. અસહયોગ, વિરોધ પ્રદર્શન, સત્યાગ્રહ, ઘેરાવ, કાનૂની કાર્યવાહી આદિ માધ્યમોથી અનૈતિકતા, અનાચાર, ભ્રષ્ટાચાર, અપરાધ, ધૂર્તતા, દુષ્ટતા, બેઈમાની, શોષણ, અંધવિશ્વાસ આદિ અનેક સ્તરે અનેક રૂપે જે બુરાઈઓ વિભિન્ન ક્ષેત્રોમાં વિખરાયેલી પડી છે તેને ચૂપચાપ સહન કરતા રહેવું અને મનમાં ને મનમાં મૂંઝાઈ રહેવાથી કંઈ કામ નહીં બને. વિરોધ માટે સશક્ત સંઘર્ષની જરૂર પડશે. આ માટે જેટલું પોતાનું સામર્થ્ય વધશે એટલા ત્વરિત પગલાં ભરાવા લાગશે. સૈનિકો દ્વારા લડવામાં આવનારા દારૂગોળાના યુદ્ધને અમે રોકવા માંગીએ છીએ, પણ એક એવા વિશ્વવ્યાપી યુદ્ધના પક્ષમાં છીએ જે જનજન દ્વારા પગલે પગલે અજ્ઞાન, અનાચાર, ગંદકી અને અડચણો વિરુદ્ધ અતિશૌર્ય અને સાહસથી લડવામાં આવે. અમારો વિશ્વાસ છે કે આ જ સંસારનું અંતિમ યુદ્ધ હશે અને ત્યારબાદ લોકો યુદ્ધની નિરર્થકતા અને શાંતિની સાર્થકતા સમજીને પોતાની ગતિવિધિઓમાં માનવીય સદ્ગુણોનો આવશ્યક સમાવેશ કરશે. ત્યારે જીવો અને જીવવા દો અને સાદું જીવન, ઉચ્ચ વિચાર જેવા ઉચ્ચ આદર્શોને અનુરૂપ નવી દુનિયાનું નવનિર્માણ સંભવ થઈ શકશે અને ચિરસ્થાયી વિશ્વ શાંતિ સ્થાપિત થઈ શકશે. યુગ નિર્માણ યોજના આવા પ્રયાસોમાં જ કાર્યશીલ છે. પ્રામાણિક વ્યક્તિઓ દ્વારા, ઉચિત સાધનો દ્વારા, દૂરદર્શી કાર્યપદ્ધતિ સાથે સારા ઉદ્દેશ્યથી જે કાર્યો શરૂ થાય છે તે સદાય સફળ થતા રહે છે. વિશ્વાસ રાખવામાં આવે છે કે ઉપયોગી તથ્યોને ધ્યાનમાં રાખીને ચાલી રહેલી યુગ નિર્માણ યોજના માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણનું સ્વપ્ન સાકાર કરીને જ રહેશે. શ્રી રામ શર્મા આચાર્ય, સંચાલક, યુગ નિર્માણ યોજના, મથુરા. આસ્તિકતા અને ઉપાસનાનું પ્રયોજન, પ્રતિફળ. આ સૃષ્ટિનો અધિપતિ ભગવાન છે. તેણે દરેક વસ્તુ બનાવીને તેની મર્યાદા બનાવી આપી છે. સૃષ્ટિનો દરેક પદાર્થ અને પ્રાણી પોતાની નિશ્ચિત મર્યાદામાં રહીને ઈશ્વરીય પ્રયોજન પૂરું કર્યા કરે છે. એક મનુષ્ય જેવું પ્રાણી છે જે પોતાની બુદ્ધિ અને પ્રકૃતિનો દુરુપયોગ કરે છે. ખોટા માર્ગે ચાલી પોતાના તથા બીજાના માટે સંકટ ઉત્પન્ન કરે છે. આ પથભ્રષ્ટતાથી બચવા માટે ધર્મની રચના આવશ્યક બની. ઋષિઓએ ઘણી દીર્ઘદ્રષ્ટિ સાથે ધર્મનું કલેવર ઊભું કર્યું, જેથી આ પુણ્ય ચેતના દ્વારા મનુષ્યની દુર્બુદ્ધિ અને દુષ્પ્રવૃત્તિઓથી તેને બચાવી શકાય. ધર્મનો સંપૂર્ણ ઢાંચો
સર્વ પ્રથા, પરંપરાઓ, માન્યતાઓ, આસ્થાઓ વગેરે માત્ર એ જ પ્રયોજન માટે છે કે મનુષ્ય પોતાની નિશ્ચિત નિર્ધારિત મર્યાદાઓની અંદર રહીને જીવન વ્યતીત કરી શકે. ધર્મનો પ્રથમ આધાર છે આસ્તિકતા, ઈશ્વર વિશ્વાસ, પરમાત્માની સર્વવ્યાપકતા, સમદર્શિતા અને ન્યાયશીલતા ઉપર આસ્થા રાખવી એ આસ્તિકતાની પૃષ્ઠભૂમિ છે. આ માન્યતા મનુષ્યની દુષ્પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવા માટે સંપૂર્ણ સમર્થ હોય છે. સર્વવ્યાપી ઈશ્વરની દ્રષ્ટિમાં આપણું ગુપ્ત કે પ્રગટ કોઈ આચરણ અથવા ભાવ છૂપો નથી રહેતો. સમાજની કે પોલીસની આંખોમાં ધૂળ નાખી શકાય છે, પણ ઘટઘટવાસી પરમેશ્વરથી કંઈ જ છુપાવી શકાતું નથી. પરમદર્શી પરમેશ્વર ન્યાયકારી પણ છે. તેની ન્યાય વ્યવસ્થા દરેક માટે સમાન છે. નિષ્પક્ષ ન્યાયાધીશ લોક મર્યાદાની રક્ષા માટે દરેક અપરાધીને રાગ દ્વેષ વિના ઉચિત દંડ આપે છે. ઈશ્વરને આપણા પાપ અપરાધ વિદિત હોય છે અને તે આજે કે કાલે આપણા પાપોનો દંડ પણ આપીને જ રહેશે. અદાલત અને પોલીસથી બચી શકાય છે, પરમેશ્વરથી નહીં. આ માન્યતા આપણને પાપોથી બચાવે છે. આપણી અધિકાંશ દુષ્પ્રવૃત્તિઓ એટલા માટે ચાલુ રહે છે કે રાજદંડ કે સમાજદંડથી ચાલાકીપૂર્વક બચી જઈએ છીએ. એવી ચાલાકી સર્વવ્યાપી અને ન્યાયાધીશ એવા ઈશ્વર સામે ચાલતી નથી. આ તથ્ય ઉપર જે પણ વિશ્વાસ કરે છે તે પાપથી ડરશે અને મર્યાદાઓમાં રહેવા માટે સજ્જનોચિત સભ્ય જીવન જીવવા માટે વિવશ થઈ જશે. આસ્તિકતાને ધર્મનું પ્રથમ આવશ્યક અંગ, અનિવાર્ય અંગ એટલા માટે માનવામાં આવ્યું છે કે તેનાથી આપણું સદાચરણ અખંડિત બની રહે છે. સત્કર્મોનું સત્પરિણામ અને દુષ્કર્મોનું દુષ્પરિણામ આજે નહીં તો કાલે મળીને જ રહેશે. આ માન્યતા વ્યક્તિગત અને સામાજિક જીવનમાં નીતિ અને કર્તવ્યનું પાલન કરતા રહેવાની પ્રેરણા આપે છે. સત્કર્મો કરવાવાળાને કદાચ આજે પ્રશંસા, માન્યતા કે સફળતા ન મળે તો ઈશ્વર ભવિષ્યમાં આપશે. આ આસ્થા તેને નિરાશ થવા દેતી નથી અને અસફળતાઓ મળવા છતાં તે સદાચરણના પંથ પર ચાલવાનું બંધ કરતો નથી. તે જ પ્રકારે કુકર્મી મનુષ્ય નિર્ભય રહી શકતો નથી. તેને રાજદંડથી બચી જવા છતાં એવો ભય રહ્યા કરે છે કે અહીં નહીં તો ત્યાં નર્કની અસહ્ય તકલીફો સહન કરવા માટે વિવશ થવું જ પડશે. ઈશ્વરના દરબારમાં કોઈની સાથે લાગવગ ચલાવી લેવામાં આવતી નથી. તે સમદર્શી છે. તેને સર્વજન પોતાના અને સર્વજન પરાયા છે. જે આચરણની કસોટી પર ખરા ઉતરે તે તેને પરમ પ્રિય. જે આ કસોટી ઉપર ખોટા ઠરે તે ચોર, શત્રુ, સમદર્શી એવા જ હોય છે. તેઓ ખુશામત કે લાંચથી વિચલિત થતા નથી. તેને કોઈ પ્રિય કે અપ્રિય, નીતિ કે અનીતિ, નીતિ અને અનીતિના કારણે જ હોય છે. આ માન્યતાઓ જો જનમાનસમાં બરાબર રીતે પ્રવેશ કરી લે તો નિશ્ચયપૂર્વક વ્યક્તિ દુરાચરણથી મુક્ત રહેશે અને નીતિ સદાચારનું જ અવલંબન લેશે. આસ્તિકતાની સૌથી મોટી દેણગી આ જ છે. આ માટે તેને ધર્મનું પ્રધાન અંગ માનવામાં આવે છે. વ્યક્તિની ઉન્નતિ અને સમાજની શાંતિ, સૌજન્ય અને મર્યાદા પાલન ઉપર નિર્ભર છે. આ બંને પ્રેરણાઓ આસ્તિકતામાં સમાવિષ્ટ છે. આજે દરેક દિશામાં વિકૃતિઓનું તોફાન ચાલે છે. આસ્તિકતા પણ વિકૃત થઈ ગઈ છે. લોકો એમ માને છે કે થોડીક ખુશામત કરવાથી કે ભેટ પૂજાની થોડી એવી લાંચ આપીને ઈશ્વરને આપણો પક્ષપાતી બનાવી શકીશું અને પછી એને માટે અયોગ્ય હોવા છતાં મોટી મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકાશે તથા પાપોના દંડમાંથી બચી છૂટવાની છૂટ મળી જશે. અનેક જાતના કર્મકાંડોનો પ્રચાર ઉપરોક્ત કલ્પનાઓના આધારે ચાલી રહ્યો છે. જો આ કલ્પના સાચી હોય તો પછી ઈશ્વરનું મૂળ સ્વરૂપ પણ વિકૃત થઈ જશે. પછી એને પક્ષપાતી, લાંચીઓ, ખુશામતીઓ, અવ્યવસ્થા અને અંધેર ફેલાવનાર કહેવાશે. આવી આસ્તિકતા વિઘાતક સાબિત થઈ પણ રહી છે. લોકો પ્રસાદ કે બકરી, મરઘી ભગવાન ઉપર ચડાવે છે. સ્તુતિગાન એટલા માટે કરવામાં આવે છે કે તેનાથી પ્રસન્ન થઈને આપણને અનેક જાતના વરદાન મળી જાય. ભલે પછી તે પ્રાપ્ત કરવા માટે અયોગ્ય હોઈએ અથવા કર્મફળને કારણે આ સફળતાઓથી વંચિત રહેવાની સ્થિતિમાં હોઈએ, છતાં પણ આપણા પૂજાપાઠ આ અવરોધોને હટાવીને દરેક પ્રકારની મનોવાંછનાઓ તરત પૂરી કરવાની વ્યવસ્થા કરે. આજની વિકૃત આસ્તિકતા આ સ્વરૂપે ફેલાયેલી છે. લોકો આ જ આધારે પૂજાપાઠનો આડંબર ચલાવે છે. જો ધારેલો મનોરથ સફળ ન થાય કે વાર લાગે
તો ખિન્ન થઈને પૂજાના સાધનો જ ફેંકી દે છે અને ઈશ્વરને પણ હજારો ગાળો આપે છે. બાળક બુદ્ધિથી પ્રેરિત આવી આસ્તિકતાનો કોઈ આધાર નથી કે કોઈ આદર્શ નથી. આસ્તિકતાની આસ્થાને પરિપક્વ કરવા માટે ઉપાસનાનો આશ્રય લેવામાં આવે છે. પૂજા, ધ્યાન, જપ, દેવદર્શન, ભગવદ્ ગુણગાન, તત્વચર્ચા, આત્મચિંતન, કીર્તન અને કર્મકાંડ દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે છે કે ઈશ્વરને ભૂલી જવાની ચૂકથી બચી શકે. ભગવાનની સ્મૃતિ મગજમાં જળવાઈ રહે તો એ વાત ઉપર વિચાર થવો જોઈએ કે આત્માનો સંબંધ પરમાત્મા સાથે કેવો છે, તેણે કયા કામ માટે સંસારમાં મોકલ્યા છે, જીવનનો ઉદ્દેશ શું છે, શાંતિ અને પ્રગતિ માટે ઈશ્વરીય આજ્ઞાઓનું પાલન અને મર્યાદાયુક્ત અનુશાસન આપણા માટે કેમ અનિવાર્ય છે. ઈશ્વરને ભૂલી જવાથી આમાંથી એક પણ પ્રશ્ન મનમાં નથી ઉઠતો અને મનુષ્ય વાસના તૃષ્ણાની જંજાળમાં ફસાયેલો વ્યર્થ અથવા અનર્થથી ભરેલા કર્મોમાં વ્યસ્ત રહીને બહુમૂલ્ય મનુષ્ય જીવન બરબાદ કરી દે છે. આ એક બહુ જ મોટી ક્ષતિ છે. તેથી નાસ્તિકતાને ઈશ્વરીય સત્તા અમાન્ય કરવી એને પાપ માનવામાં આવ્યું છે. ઉપાસનાનો અર્થ છે નજીક બેસવું. દરેક આસ્તિકે થોડો સમય ઉપાસના માટે ફાળવવો જોઈએ. આ ક્ષણે અનુભવ કરવો જોઈએ કે જે કાંઈ શરીર, મન, ધન, વર્ચસ્વ, વૈભવ આપણી પાસે છે તે સર્વ ઈશ્વરનું છે. તેનો ઓછામાં ઓછો અંશ નિર્વાહ માટે લઈને બાકીનો ભાગ ભગવાન માટે સમર્પિત કરવો જોઈએ. ભક્તિનો અર્થ છે પ્રેમ, પ્રેમનો અર્થ છે સેવા યા અનુદાન. સાચો ભક્ત ઈશ્વર પ્રદત્ત ઉપહારોમાંથી અલ્પતમ ભાગ જ પોતાના માટે લે છે અને શેષ ભાગ તેના ચરણોમાં સમર્પિત કરી દે છે. આત્મા અર્થાત એક પરમ આત્મા અર્થાત શાશ્વત આત્માની સમગ્ર સત્તા, તેને જ વિશ્વાત્મા પણ કહે છે. વિશ્વાત્મા પ્રત્યે આત્મસમર્પણનું નામ જ ઉપાસના છે. તેની પ્રતિક્રિયા એવી થવી જોઈએ કે અમે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ સમસ્ત વિશ્વ માટે, પ્રાણી માત્રના હિતાર્થે, સમાજના સુખ સુવિધા વધારવા માટે જીવીએ અને વિચારણા તથા કાર્ય પદ્ધતિ એવી રાખીએ જેનાથી પરમાત્માને, વિશ્વના સમસ્ત આત્માઓને પ્રસન્નતા અને સંતોષ પ્રાપ્ત થાય. ઉપાસના કરતી વખતે આપણે ભગવાન પાસે પ્રકાશ, અમૃત અને સતની યાચના કરીએ છીએ. આ ત્રણેય શબ્દો જ સદ્જ્ઞાનના અર્થમાં પ્રયોજાય છે. ઈશ્વર આપણને એવી પ્રેરણા, શક્તિ અને ઉમંગ પ્રદાન કરે જેનાથી પ્રેરિત થઈને આપણે મહામાનવો જેવા વિચાર અને કર્મ અપનાવીને મનુષ્ય જીવનની સાર્થકતા સિદ્ધ કરી શકીએ. ભગવાનની નિકટતા અનુભવવા માટે કરવામાં આવતી ઉપાસના આપણને દૈવી ગુણોથી વિભૂષિત થવાની પ્રેરણા આપે છે. ઈશ્વર ઉદારતા, કરુણા, સદાશયતા, પવિત્રતા, ન્યાયનિષ્ઠા વગેરે વિશેષતાઓનો સાગર છે. તેનું સામીપ્ય આપણને એવી જ વિભૂતિઓ આપે એવી જ કામના અને માન્યતા ઉપાસના સમયે રાખવી જોઈએ. મારી સાથે ઈશ્વર છે એમ માનીએ કોઈ પણ વ્યક્તિ હર ઘડી નિર્ભય રહી શકે છે. આપણે આસ્તિક બનવું જોઈએ અને દરરોજ થોડો સમય કાઢીને નિયમિત રૂપે ઉપાસના કરવી જોઈએ, જેથી ઈશ્વર અને તેના નિર્દેશોને સારી રીતે હૃદયંગમ કરી શકીએ. ફળ સ્વરૂપે વ્યક્તિગત સદાચરણ અને સામાજિક કર્તવ્ય પાલનની પ્રવૃત્તિ નિરંતર વધતી રહે અને સર્વત્ર શ્રી, સમૃદ્ધિ, પ્રગતિ અને શાંતિની પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી રહે. દેવવાદ અને પૂજા અર્ચનાનું રહસ્ય. ભારતીય સંસ્કૃતિ એક જ બ્રહ્મમાં માને છે. વસ્તુતઃ ભગવાન એક જ છે, નામ તેના અનેક છે. રૂપોની કલ્પના અલગ અલગ મતાનુસાર અલગ અલગ પ્રકારે કરવામાં આવી છે, પણ તેનાથી બ્રહ્મની એકતામાં કોઈ અંતર પડતું નથી. અનેક દેવો, અનેક સત્તાઓ નથી, પરંતુ એક જ પરમાત્માની શક્તિઓ માત્ર છે. જો અનેક દેવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોત તો તેઓ અંદરો અંદર લડી મરત અને તેમના અનુયાયીઓ કદાપી એક ન થઈ શકત. જો લોકો ભ્રમવશ એક બ્રહ્મને અનેક બ્રહ્મ સ્વરૂપે સમજ્યા, તેઓએ દેવોનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યું અને અનેક સંપ્રદાય તથા પંથોને જન્મ આપ્યો છે. તેનાથી સંસ્કૃતિને ભારે ક્ષતિ પહોંચી છે. આથી આપણો સમાજ અનેક સંપ્રદાયો તથા મતાંતરોના રૂપે વિખરાઈને દુર્બળ થઈ ગયો. આપણે વસ્તુ સ્થિતિ સમજવી જોઈએ અને એકમ સદ્વિપ્રાહ બહુધા વદંતી એ શ્રુતિ વચનને ધ્યાનમાં રાખીને બહુદેવવાદની
બ્રહ્મ જંજાળથી બહાર નીકળીને સર્વશક્તિમાન, સર્વવ્યાપી, ન્યાયકારી પરબ્રહ્મ પરમેશ્વરને એક સત્તાના રૂપમાં જાણવા માનવા જોઈએ. અનેક દેવોની અલંકારિક કલ્પના પરોક્ષ રૂપે સદ્ગુણો અને સત્પ્રવૃત્તિઓની પ્રતિષ્ઠા વધારવા માટે છે. તેઓના સ્વરૂપ, વાહન, આયુધ આદિની પાછળ પહેલાની જેમ અનેક રહસ્યો અને અર્થ છુપાયેલા પડ્યા છે, જેને ચર્ચાનો વિષય બનાવી આપણે તે દેવના ભક્ત અનુયાયી બનીને તેવું જ આચરણ કરવાની પ્રેરણા ગ્રહણ કરી શકીએ છીએ. દરેક દેવ આ જ પ્રકારની પ્રેરણા, શિક્ષણ અને વ્યાખ્યાનો રહસ્યવાદ પોતાની અંદર છુપાવી રાખે છે. શંકરજીની વાત કરીએ, તેમના મસ્તકમાંથી નીકળતી ગંગા પવિત્રતાથી પરિપૂર્ણ ગંગાનું પ્રતિનિધિત્વ કરે છે. મસ્તક ઉપર ચંદ્રમા શાંતિ, શીતળતા અને પ્રકાશનું પ્રતીક છે. આપણું મસ્તક જ્ઞાન ગંગાના તરંગો પ્રવાહિત કરે, સંતુલિત, શાંત, શીતળ અને પ્રકાશપૂર્ણ રહે તો સમજવું કે શંકરજીની ભક્તિ એક દિવ્ય અનુકરણના રૂપમાં આપણામાં ઉત્પન્ન થવા લાગી. વિષ સંસારમાં વિખરાયેલું પડ્યું છે. આપણો પણ સંપર્ક આ વિષ સાથે રહે જ. તેને બહાર કાઢીએ તો કટુતા અને વિદ્વેષ વધશે. પેટમાં જવા દઈએ તો આત્મઘાત થઈ જાય. તેથી ઉચિત એ છે કે તેને ગળામાં અધવચ્ચે જ રોકી દેવામાં આવે. ક્રોધથી પોતે ધૃણાની આગમાં ન બળવા દેવો અને બીજાને પણ હેરાન કરવા નહીં. શંકરજી આ જ તત્વજ્ઞાનના પ્રતીક છે. વિષ તેમના કંઠમાં સ્થાપિત છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને, સંસારને બચાવવા માટે તેમણે વિષને પોતાના કંઠમાં ધારણ કરી રાખ્યું અને નીલકંઠ કહેવાયા. વિશ્વ શાંતિ માટે આપણને પણ એવું દુસ્સાહસ કરવાની હિંમત આપે તો સમજવું જોઈએ કે શંકરજીની ભક્તિનો ઉદય પોતાના અંતઃકરણમાં થઈ રહ્યો છે. સર્પ શંકરજીના સહચર છે. તેમના ગળામાં લપેટાયેલા જ રહે છે. દુષ્ટ અને દુર્ગુણી વ્યક્તિઓને પ્રેમ, સહાનુભૂતિ, કરુણા અને સામીપ્યથી જ સુધારી શકાય છે. આ નિષ્કર્ષ શિવજીના સર્પ સામીપ્યથી કાઢી શકાય છે. તેમના સાથી સહચર ભૂત પ્રેત તનુ છીન કોઉ અતિપિન પાવન કોઉ અપાવન તનુ ધરે જેવા હતા. પછાત વર્ગના ઉલટા સુલટા, તૂટેલા, નિરાશ, પતિત લોકોને ઉપેક્ષાની ગર્તામાં નહીં ફેંકવા જોઈએ. શિવજી પોતાની જાનમાં આવા ચિત્ર વિચિત્ર નંદીગણોને લઈને ગયા હતા. પછાતપણું દૂર કરવા માટે આપણી ગતિવિધિ પણ એવી જ હોવી જોઈએ. સ્મશાનમાં નિવાસ, શરીર ઉપર ભસ્મલેપન, ગળામાં ખોપરીની માળા એમ સૂચવે છે કે મૃત્યુને ભૂલવું નહીં જોઈએ. જીવનને, નશ્વરતાને ધ્યાનમાં રાખવી જોઈએ અને મરણોત્તર જીવનમાં પોતાની ક્ષુદ્રતાઓ કેટલું સંકટ ઊભું કરી શકે તે માટે વારંવાર વિચાર કરવો જોઈએ. મૃત્યુની તૈયારીમાં જ જીવનનો સદુપયોગ છે. આ જ તત્વજ્ઞાન છે જેના આધારે વ્યક્તિ ધાર્મિકતા અને આધ્યાત્મિકતાને સાચા મનથી અપનાવી શકે છે. શંકરજીના અનુગામી ભક્ત સ્મશાનમાં નિવાસ ભલે ન કરે, ભસ્મલેપન ભલે ન કરે, પણ જીવનની જેમ મૃત્યુને પણ સ્વાગત યોગ્ય બનાવવાની તૈયારી જરૂર કરતા હશે. શંકરજી વ્યાઘ્ર ચર્મ પહેરે છે અને તેમનું વાહન વૃષભ છે. સિંહની જેમ નિર્ભય, સાહસિક અને શૂરવીર જ પોતાના કલેવરને ભગવાનના પરમ પ્રિય બનાવી શકવામાં સફળ થાય છે. વૃષભ સમાન પરિશ્રમી, સંતુલિત અને ફરજોનો ભાર ખભા પર પ્રસન્નતાપૂર્વક વહન કરવાવાળા લોકો જ ભગવાનના વાહન, પાર્ષદ અને નિકટવર્તી થઈ શકે છે. સદ્ગુણોની સાથે ઈશ્વરનો અનુગ્રહ, પ્રેમ, પ્રકાશ અને સાનિધ્ય જોડાયેલું છે. આ તથ્યો તેમના શરીર ઉપર ધારણ કરેલું વ્યાઘ્રચર્મ અને વાહન વૃષભના અલંકારોથી ફલિત થાય છે. રામાયણના મંગલાચરણમાં તુલસીદાસજીએ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વારૂપિણો ની અભિવ્યક્તિ આપીને ભવાનીને શ્રદ્ધા અને શંકરને વિશ્વાસના રૂપમાં પ્રતિપાદિત કર્યા છે. એ જ રીતે અન્ય દેવી દેવતાઓની પાછળ અલંકારિક રહસ્યવાદ છુપાયેલો છે. બ્રહ્માજીએ હારેલા દેવતાઓને ભેગા કરી તેમની થોડી થોડી શક્તિ એકત્ર કરીને તેમાંથી દુર્ગાનું સર્જન કર્યું અને તેમના દ્વારા અસુરોની હાર અને દેવતાઓનો ઉત્કર્ષ સંભવ બન્યો. આ પૌરાણિક ઉપાખ્યાનમાં સજ્જનોને પોતાની સંઘ શક્તિ વિકસિત કરવા અને તેના દ્વારા અગણિત આપત્તિઓમાંથી છુટકારો મેળવવાનો નિર્દેશ છે. રામ ભક્તિને માટે ઈશ્વરીય આદર્શો અને કર્તવ્યોને ખાતર સર્વાત્મ ભાવે સમર્પણ કરનાર હનુમાન વાનર જેવી ક્ષુદ્ર જાતિના હોવા છતાં ભગવાનના પરમપ્રિય ભક્ત બન્યા.
આ રહસ્ય તેઓએ કાન ખોલીને સાંભળવું અને આંખ ખોલીને જોવું જોઈએ કે જેઓ ઈશ્વરના થોડા જેવા નામ જાપ, પૂજા, પ્રસાદ કે સ્તુતિ, પ્રશંસાની જૂની ઘરેડ અપનાવ્યા કરે છે અને ઈશ્વરીય અનુગ્રહ જેવા મહાન અનુદાનની કલ્પના માત્ર કર્યા કરે છે. દેવ પૂજામાં વપરાતા પદાર્થો અને કર્મકાંડોની પાછળ પણ ધર્મ અને આધ્યાત્મના પંથે ચાલનારા સાધકોને ઘણું મહત્વપૂર્ણ શિક્ષણ મળી શકે. ભગવાનના ચરણોમાં પુષ્પ જ ચડે છે અને તેમના ગળામાં પુષ્પમાળા જ પહેરાવવામાં આવે છે. પુષ્પ અર્થાત સુગંધિત, હસતી ખેલતી, સત્યમ શિવમ સુંદરમ પર આધારિત આત્મિક સૌંદર્ય સંપન્ન વ્યક્તિ, તે સ્તરની વ્યક્તિ જે પોતાના પેટનો મોહ છોડીને પોતાની ડોક નચાવતી, સોય દોરાથી પેટ વિંધાવતી, ત્યાગ અને બલિદાનના માર્ગ પર અગ્રેસર થાય તો તે ઈશ્વરના ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે તથા છાતીએ લગાવવા માટે સમર્થ બની જાય છે. પૂજામાં વપરાતા પુષ્પો પણ આ જ સંદેશ ઉપાસકને આપી જાય છે. ચંદન અર્થાત નજીકની વનસ્પતિને પોતાના સમાન સુગંધિત બનાવનાર ક્ષમતાથી સંપન્ન, જે ઘસવાથી કે સળગાવવાથી પણ રોષ, દ્વેષ પાસે ન ફરકવા દે, પરંતુ સુગંધ જ ફેલાવતું રહે તેવી વ્યક્તિ પૂજાનો અધિકારી બની જાય છે અને અર્ચનાને સાર્થક બનાવી શકે છે. ભગવાનને માત્ર મધુર વસ્તુનો જ ભોગ ધરાવવામાં આવે છે. મીઠી વાણી, મધુર વ્યવહાર, મધુર આચરણ, શિષ્ટ, વિનમ્ર અને મધુર વ્યક્તિત્વ એ એવી સર્વતોમુખી મીઠાશ છે જેને દેવતા પસંદ કરે છે અને પ્રભાવિત થાય છે. દીપક અર્થાત સ્નેહ, ઘીથી ભરેલો, સ્વયં કણ કણ બળીને બીજાને પ્રકાશ આપનાર દેવ મંદિરની શોભા દીપક વડે છે. પૂજાનું તે એક મહત્વપૂર્ણ અંગ છે. દીપકની પ્રવૃત્તિ જેના પણ જીવનક્રમમાં સમાવિષ્ટ થઈ ગઈ તેમણે સમજવું જોઈએ કે તે પૂજાનો સાક્ષાત પ્રતિનિધિ બની ગયો. ઉપરોક્ત પંક્તિઓમાં સંક્ષિપ્ત રૂપે એક બ્રહ્મના અનેક અલંકારોને રૂપકોની જેમ દેવી દેવતા સ્વરૂપે રજૂ કરવાનું શું પ્રયોજન હતું તેની એક સૂક્ષ્મ ઝાંકી કરાવી છે. અસંખ્ય દેવી દેવતાઓની એવી જ વ્યાખ્યા કરી શકાય. આપણે તેવી ઊંડાઈ સુધી પ્રવેશ કરવો જોઈએ અને તે તથ્ય, સંકેત અને નિર્દેશને સમજવા જોઈએ જેના આધાર પર દેવી દેવતાઓની કલ્પના કરવામાં આવી હતી. સરસ્વતી અર્થાત જ્ઞાન, લક્ષ્મી અર્થાત ધન, કાલી અર્થાત બળ. જીવનની પ્રગતિમાં જ્ઞાન, ધન અને બળનું સંપાદન અને સદુપયોગ કરવાનું પ્રશિક્ષણ અલંકારિક રૂપે ઉપરોક્ત ત્રણેય દેવીઓના રૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તે જ રીતે અન્ય દેવતાઓની પાછળ પણ સમુન્નત જીવનના શિક્ષણનું તત્વજ્ઞાન રહસ્યવાદી રીતે અને અલંકારિક રૂપે સમજાવ્યું છે. પૂજાના સાધનો ચંદન, કંકુ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિના માધ્યમથી પણ ઈશ્વર ભક્તિ માટે આપણું ભાવનાત્મક શુદ્ધિકરણ કેવી રીતે કરવું જોઈએ આ જ સર્વ શીખવાડ્યું છે. દેવતાઓ પાસે જાત જાતની માનતાઓ માંગવી અને તેની ખુશામત લાંચના બાળ પ્રલોભનો વડે પ્રસન્ન કરવાની છીછરી વૃત્તિ આપણે જેમ જલ્દી છોડીએ એટલું જ ઉત્તમ છે. દેવતા એવા મૂર્ખ કે છીછરા હોઈ શકે નહીં કે તેમને સસ્તા પ્રલોભનોથી બહેકાવી ફોસલાવી શકાય. ભાવનાત્મક પ્રગતિના આધાર પર જ ઈશ્વરની દૈવી શક્તિઓ આપણને અનુકૂળ બને છે અને અનુગ્રહ કરે છે. આ તથ્યને જેટલું જલ્દી સમજીએ તેટલું અધિક ઉત્તમ છે.